નગરથી લોકો એમના ઉપરની શાખાથી લોકો આવ્યા, એટલે આઈજી સાહેબની કે એસપી સાહેબની ઓફિસમાંથી બધું તપાસ કર્યા પછી એમાં કંઈ જ ન મળ્યું, કશું જ નહોતું. અને પોલીસે રિપોર્ટ લખ્યો છે કે અંગત વેરિયર લેવા માટેની આ છે અને તપાસ દફતરે થઈ, એના પણ ડોક્યુમેન્ટ આપેલા. શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી લગાવવામાં આવેલા આરોપોનો તથ્યાધારિત જવાબ. શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના ઉપર લગાવવામાં આવેલા વિવિધ આરોપોનો તથ્ય આધારિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટીઓએ સ્પષ્ટતા કરી કે અંકિત શ્રેણિકભાઈ મહેતા પાસા અંતર્ગત 19 માસની સજા ભોગવી ચૂકેલા તથા જયેશભાઈ મહેતાને ગત વર્ષે તેમના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને અને સંઘની માન મર્યાદા જળવાઈ રહે તે હેતુસર મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમ છતાં તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી ભક્તોને ગેરમાર્ગે દોરી ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં સંઘના પૂર્વ ટ્રસ્ટી શ્રી રશ્મિભાઈ મહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશન લેતા પકડાતા રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ તેમના કુટુંબીજન સુનિલભાઈ મહેતા દ્વારા ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓને બદનામ કરવા 65 કિલો સોનાની ચોરીનો આરોપ મૂકી માણસા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસ બાદ કોઈ તથ્ય ન મળતા અરજી રદબાતલ કરવામાં આવી હતી. વર્ષ 2023માં મહુડી તીર્થ ખાતે ભંડારમાંથી ચોરી કરતા નિલેશ મહેતા અને સુનિલ મહેતા સીસીટીવીમાં ઝડપાયા હતા, જે અંકિત મહેતા અને જયેશ મહેતાના કુટુંબીજનો હોવાનું જણાવ્યું. આ બંને વ્યક્તિઓને ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓએ દાવો કર્યો કે આ કાર્યવાહીનો બદલો લેવા માટેના જ હાલના પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. ટ્રસ્ટ ઉપર લગાવવામાં આવેલ 65 કિલો ચોરીના હેરાફેરીનો આરોપ અંગે ટ્રસ્ટીઓએ જણાવ્યું કે મંદિર સુવર્ણીકરણ માટે ખરીદાયેલ સોનાના કાયદેસર ટેક્સ પેડ બિલો ઉપલબ્ધ છે તથા 2017થી 2025 સુધીના ઓડિટેડ રિપોર્ટ્સમાં તેની નોંધ લેવામાં આવી છે. લેબોરેટરી ટેસ્ટિંગ રિપોર્ટ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરવામાં આવી કે લેબ ટેસ્ટ દ્વારા સોનાની ગુણવત્તા નિર્ધારિત થાય છે, વજન નહીં. લોકરમાંથી સોનાના દાગીનાના ચોરીનો આક્ષેપ અંગે જણાવ્યું કે ટ્રસ્ટના લોકર ખોલવા માટે 3 અલગ અલગ ટ્રસ્ટીઓ પાસે રહેલી ચાવીઓ જરૂરી છે અને કોઈ એક વ્યક્તિની ચાવીથી લોકર ખોલવાની શક્યતા નથી. હાલના ટ્રસ્ટીઓ ગેરકાયદેસર રીતે નિયુક્ત થયેલા હોવાના આરોપના જવાબમાં 2002થી 2020 સુધી દર 3 વર્ષે નિયુક્તિઓના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં અંકિત મહેતા અને જયેશ મહેતાની સમર્થનરૂપ સહી દર્શાવવામાં આવી હોવાનું ટ્રસ્ટીએ જણાવ્યું. અમદાવાદમાં મકાન ફ્લેટ ખરીદીના મુદ્દે સ્પષ્ટતા કરતા ટ્રસ્ટીઓએ જણાવ્યું કે જૈન સાધુ સાધ્વીજીઓના વિહાર, ગોચરી અને આરામ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના નામે સંપત્તિ ખરીદવામાં આવી છે અને તેનો ઉપયોગ માત્ર ધાર્મિક તથા ટ્રસ્ટ સંબંધિત કાર્યો માટે જ થાય છે. કોઈ ટ્રસ્ટી કે તેમના પરિવારજનો દ્વારા વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો નથી. અંતમાં સમગ્ર ટ્રસ્ટીગણ વતી શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જણાવ્યું કે મહુડી તીર્થ પ્રત્યેની લોકલાગણી શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રભુ પ્રત્યેની અડગ આસ્થા અને સંઘ પ્રત્યેના વિશ્વાસને મજબૂત રાખવા ટ્રસ્ટ કટિબદ્ધ છે. તેમણે જાહેર પડકાર આપ્યો કે ટ્રસ્ટ અથવા કોઈ ટ્રસ્ટી દ્વારા 1 ગ્રામ સોનાની પણ ઉચાપત અથવા ગેરવહીવટ સાબિત થાય તો તેઓ ટ્રસ્ટના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપવા તૈયાર છે. છેલ્લા 35-40 વર્ષથી સેવામાં જોડાયેલો છે અને હાલ ટ્રસ્ટી પદ તરીકે કામ કરી રહ્યો છું. તમારી માંગ શું છે અને ફરિયાદ શું છે? અમારી ફરિયાદ એક જ છે
કે ધાર્મિક ટ્રસ્ટને બદનામ કરવા માટે આવા અનિષ્ટ તત્વો છેલ્લી કક્ષાએ જાય એની માટેની અમે આપ સૌના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આપ પણ સરકારશ્રીને કહો અને તમારા માધ્યમથી કલમ ચલાવો, કારણ કે કલમ એ શસ્ત્રથી પણ મજબૂત તાકાત છે. તો આને ખબર પડે કે આવા ખોટા કામો કરવાથી ક્યાંય ટ્રસ્ટીપદ મળતું નથી. ખોટા કોઈના દુષ્પ્રચાર કરવા, કોઈની બદનામી કરવી, કોઈના ઘર સુધી જવું, આ બધું એને સોંપતું નથી. અમે એક ધાર્મિક સંસ્થામાં બેઠા છીએ એટલે અમારે ધર્મના નિયમ પ્રમાણે અને અમારા મા બાપે એવા સંસ્કાર નથી આપ્યા કે એના જેવું કંઈ બોલીએ અમે. તમારું ટ્રસ્ટ કયું છે અને કોના સામે ફરિયાદ છે? શ્રી મહુડી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ મહુડી જૈન તીર્થ જગવિખ્યાત તીર્થ છે, એની ફરિયાદ મહુડી ટ્રસ્ટ વિરુદ્ધ છે. ટ્રસ્ટમાં આમ ચાલે તેમ ચાલે ખોટી વાતો કરીને હવે તો ટ્રસ્ટ બંધ કરવાની અરજી આપવાની વાત કરી છે. હવે વિચાર કરો આ કેટલી હદે પહોંચ્યો. આજે સોનાની વાત છે એ શું છે હકીકત? એને બધી ઉપસાવેલી છે. સોનું તો બધું જ ત્યાં છે, બધા જ ભગવાનને અમુક ચડેલું છે, અમુક દાગીના બનેલા છે, બધું જ ત્યાં છે. ગમે ત્યારે તમારે બેલેન્સ શીટમાં જોવું હોય તો અત્યારે બેલેન્સ શીટ દેખાડી, બીજી બેલેન્સ શીટ જોવી તો એ સરકારના કાયદા મુજબ CA સર્ટિફાઈડ ઓડિટ રિપોર્ટ પ્રમાણે જ બધું થાય છે. અને આ એક દરેક સંસ્થામાં અમારી ત્યાં એક પણ રોકડાનો વ્યવહાર થતો નથી. ચાહે વેટ 5% હતો કે અત્યારે GST 18% હોય, પૂરેપૂરા પૈસા ભરીને જ પેમેન્ટ બિલ લેવાનું અને પૈસા કુલ ફરિયાદ કેટલી છે તમારી? અમારી ઉપર એને એ તો વારે વારે કંઈ ને કંઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આવે. કુલ ફરિયાદ એને એમ કે છે 20-25 બોલે છે, પણ 10-15 એને કંઈ ફરિયાદ નાખી હશે. એમાંથી પોલીસ સ્ટેશને 10ના તો અમને 10-12ના તો NOC દેખાડી દીધા છે, આપી દીધું છે એમને. બધું દફતરે થઈ ગયું કરી, કંઈ જ નથી એમાં એમ. હવે ચેરિટી કમિશનર શું કહે છે? ચેરિટી કમિશનર છેલ્લા ઓર્ડર આપવાના તબક્કામાં છે, પણ ચેરિટી કમિશનરને પણ એવું ગૂંચો અને એને ફેરવવાની કોશિશ કરે છે. હવે એને એવી અરજી કરી છે કે અમને ગાંધીનગર ચેરિટી કમિશનમાં નથી જોઈતું, અમારો કેસ બીજે લઈ જાઓ, તેથી લંબાય. અને કે બધાને દોષ જ આપે છે. તો તમારી માંગ શું છે સરકાર સામે? અમારી સરકાર સામે એક જ માંગ છે કે આવા અનિષ્ટ તત્વોને ફક્ત અમારા તીર્થના માટે નહીં, પણ આ અનિષ્ટ તત્વો બીજા કોઈ પણ ધાર્મિક તીર્થોમાં અથવા કોઈ ટ્રસ્ટોમાં કોઈ ફ્રોડ કરીને ચોરીઓ ન કરે તો આની ધરપકડ કરીને કાયમ માટે એને જેલમાં નાખી દે. તમને દેખાડ્યો ને અંકિતભાઈ? તમારી પાસે બધા પ્રૂફ છે અને આ બધું છે, તો આટલા વર્ષ કેમ લાગ્યા? કેટલા વર્ષ? હમણાં તો એને ચાલુ કર્યું અને અમે બધા જ પ્રૂફ આપતા જ રહ્યા છીએ. પણ પેલો વિડીયો 2017 નો હતો. એ તો એના ગુનાહિત રેકોર્ડ પછી જ્યારે એને આ બધું કાઢ્યું ત્યારે એના ગુનાહિત રેકોર્ડ જોયા ને. જ્યાં સુધી નોર્મલ હતો અમારે શા માટે કોઈનામાં જોવું પડે? પણ જ્યારે કોઈની પાસ્ટ હિસ્ટ્રી હોય ત્યારે એને કેવી રીતે ધાર્મિક સંસ્થામાં લેવાય? એટલે તમારી ફરિયાદ હવે એના વાઇફ તરફ પણ છે અને બેયની છે? બંને જે દુષ્કૃત્યો કરે છે મને મારી નાખવા માટે અથવા ટ્રસ્ટીઓને હેરાન કરવા માટે, મારવા માટે, એની સામે ચોક્કસ ફરિયાદ તો થાય જ ને, કેમ ન થાય? ઓકે, થેન્ક યુ.